સુરતના જીઆઈડીસી વિસ્તારમાં એક અવાવરૂ જગ્યાએથી એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગઈકાલે બપોરના સમયે ઝાડી ઝાંખરામાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। આ અંગે જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે ઘટના સ્થળની આસપાસ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જો કે કામની કોઈ વસ્તુ પોલીસના હાથે લાગી ન હતી। જ્યારે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, તો તેની ઓળખ કરવા માટે અલગ અલગ 8 ટીમો બનાવી અને તેનો ફોટો લઈ અને તપાસ શરૂ કરવામાં આવી છે। તો સચિન જીઆઈડીસી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની તરફ જતા રોડ ઉપર આવેલ કલર ટેક્સ લેબર કોલોનીના ગેટ સામે આવેલ રોડથી આશરે 30 મીટરના અંતરે ઝાડી ઝાંખરામાંથી 30 થી 35 વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। આ અંગે જાણ કરવામાં આવતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તો પોલીસે મહિલાનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। વધુમાં પીઆઈ ગોહિલે જણાવ્યું હતું કે જે મહિલાના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને હત્યા કરવામાં આવી છે કે કેમ તેના માથામાં ઘણી ઈજાઓ છે। જે જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો છે તે અવાવરૂ જગ્યા છે અને આસપાસ સીસીટીવી કેમેરા પણ નથી, તેથી પાસેથી ફક્ત ચપ્પલ મળી આવે છે। આ મહિલા કોણ છે, તેની હત્યા કોણે કરી છે વગેરે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે તેના પહેરવેશ ઉપરથી અને સ્થાનિક લોકોની પૂછપરછમાં તે બિહાર રાજ્ય તરફની હોવાની લાગી રહ્યું છે। મહિલાના ફોટા લઈ અને અલગ અલગ 8 ટીમો તેની ઓળખ કરવા માટે તપાસમાં લાગી છે।